કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી। મિત્રો આપણે છેલ્લે લાલ બહાદુર શાસ્ત્રી જે પાઠ છે તેનો અભ્યાસ છે આપણે કરી રહ્યા હતા। તેની અંદર આપણે જોયું કે લાલ બહાદુર શાસ્ત્રી છે તે એક કર્મયોગી હતા અને શંકરદયાળ શર્મા છે તે એવું કહેતા હતા કે ભાઈ તેને કર્મયોગી કહેવા તેની કરતાં નિષ્કામ કર્મયોગી કહેવા તે વધારે ઉચિત રહેશે, કારણ કે આખું એનું જીવન જે છે તે જે ભગવદ્ ગીતા છે તેના નિષ્કામ કર્મયોગીની માફક છે તેમનું જે જીવનનું જે કર્મ છે તેઓ કરતા હતા। તો હવે ત્યાંથી આપણે પાઠની આગળ છે તે આપણે શરૂઆત કરીએ। હવે લાલ બહાદુર शास्त्री છે अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीन बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है। मित्रों, शंकरदयाळ शर्मा છે એવું કહે છે કે જે લાલ બહાદુર શાસ્ત્રી જે છે એનું જે આખું જે સંપૂર્ણ ચરિત્ર છે તેનું આખું જે જીવન દર્શન છે બરાબર છે એ ત્રણ વાતની અંદર છે તે જોવા મળે છે। તે ત્રણ વાત છે તે કઈ છે? ઉદ્દેશ્ય કે પ્રતિ દૃઢ આસ્થા, ઉદ્દેશ્ય એટલે કે ધ્યેય, અને આસ્થા એટલે કે શ્રદ્ધા। જે એમનું ધ્યેય તમે નક્કી કરેલું છે, લક્ષ્ય જે નક્કી કરેલું છે તેના પ્રત્યે દૃઢ એટલે સખત અથવા ખૂબ જ, અને આસ્થા એટલે કે શ્રદ્ધા, લક્ષ્યની પ્રત્યે તેમને ખૂબ શ્રદ્ધા છે। उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव, અને તે જે એને ધ્યેય નક્કી કરેલું છે, લક્ષ્ય નક્કી કરેલું છે તેના માટે કર્મનો ભાવ। મિત્રો, ખાલી લક્ષ્ય આપણું નક્કી કરવાથી માત્ર લક્ષ્ય નક્કી કરી લઈએ ને તો આપણે લક્ષ્ય પ્રાપ્ત ન થઈ શકે। આપણે ખાલી લક્ષ્ય બનાવી લઈએ કે મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તો એમ ડૉક્ટર અને એન્જિનિયર બની ન શકાય। લક્ષ્ય નક્કી કરવું એક સારી બાબત છે, પણ લક્ષ્ય નક્કી કર્યા પછી તે બનવા માટે મિત્રો કર્મ કરવું પડે, કાર્ય કરવું પડે, બરાબર છે, મહેનત છે તે કરવી પડે। એટલા માટે એની બીજી વાત કઈ છે? પેલું તો એને લક્ષ્ય નક્કી કર્યું, બરાબર છે, અને એ કેવો દૃઢ આસ્થા, શ્રદ્ધાપૂર્વક લક્ષ્ય નક્કી કરેલું છે, અને એ લક્ષ્ય જે નક્કી કરેલું છે બરાબર છે તેના માટે જે કર્મનો જે ભાવ છે, કાર્ય કરવાનો ભાવ, તે એની બીજી બાબત છે। ત્રીજી બાબત, ઉસ કર્મ કે પ્રતિ સંપૂર્ણ સમર્પણ, અને મિત્રો જે કર્મ કરવામાં આવે છે તે પ્રાપ્ત કરવા માટે જે કાર્ય કરવામાં આવે છે તેના પ્રત્યે સંપૂર્ણ છે તે સમર્પણ। બધી વસ્તુ મિત્રો આપવી પડે, કંઈક વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો કંઈક વસ્તુ છે આપણે ગુમાવવી પડે, બરાબર છે। સારા આપણે પરીક્ષાની અંદર માર્ક્સ લાવવા હોય તો આપણે વાંચવું પડે, સમય છે વાંચવામાં કાઢવો પડે, બરાબર છે, ક્યારેક રાત્રે પણ છે તે વાંચવું પડે, બરાબર છે। ઘણો બધો સમય જો તેને આપવામાં આવે મિત્રો તો તમે તેના પ્રત્યે છે જે તમારું લક્ષ્ય નક્કી કર્યું છે જેટલું કે મારે આટલા ઊંચા માર્ક્સ લાવવા છે, આ વિષયની અંદર આટલું મારે નિપુણતા મેળવવી છે, તો તે પ્રાપ્ત કરવા માટે યોગ્ય સમય અને યોગ્ય કાર્ય અને યોગ્ય મહેનત છે આપણે કરવી પડે। તો આવી ત્રણ બાબતો મિત્રો તે લાલ બહાદુર શાસ્ત્રી અંદર જોવા મળતી હતી। કઈ તો કે ઉદ્દેશ્ય જે ધ્યેય હોય છે તેના પ્રત્યે શ્રદ્ધા, અને તે પ્રાપ્ત કરવા માટે કર્મનો છે કર્મ કરવાનો ભાવ, અને જે કર્મ જે કરતા હોય છે તેના પ્રત્યે છે તેઓ સંપૂર્ણ સમર્પિત છે તેઓ રહેતા હતા। આ તેમની જીવન જે એમ કહી શકાય કે જે સંપૂર્ણ ચરિત્ર છે તે જીવન દર્શન છે તેમાં આ વસ્તુ જોવા મળે છે। એટલે ખાસ મિત્રો કંઈક પ્રધાનમંત્રીના પદ સુધી એમના તેઓ પહોંચી નથી ગયા, કંઈક આવી વસ્તુ તેના જીવનમાં હતી, તેઓ કાર્ય કરતા હતા, નિષ્કામ કાર્ય તેઓ કરતા હતા, અને સંપૂર્ણ સમર્પણ ભાવનાથી છે તેઓ કાર્ય કરતા હતા। આગળ જોઈએ, अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं, अपने दायित्वों का पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपके कार्य और समर्पण, भक्ति और कर्म में समन्वय होना चाहिए। मित्रों, લાલ બહાદુર શાસ્ત્રી છે તે પોતે એક જ્યારે ભાષણ આપી રહ્યા હતા તો તે ભાષણ દરમિયાન છે
પોતાના તેઓ વિચાર છે તેમણે વ્યક્ત કર્યા હતા ભાષણની અંદર. તેમણે શું કીધું હતું કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર છે કાર્ય કરતા હોય, ભલે પછી તમે રાજકારણ હોય તો તેની અંદર કાર્ય કરતા હોય, બરાબર, કોઈ સામાજિક ક્ષેત્ર છે તેમાં કોઈ કાર્ય કરતા હોય, બરાબર છે, જો તમે તેમાં સફળ થવા માંગો છો, બરાબર છે, તેમાં મિત્રો આગળ તમે વધી રહ્યા છો, સામાજિક ક્ષેત્ર હોય તો ભલે, રાજકારણનું ક્ષેત્ર હોય તો ભલે, બીજું કોઈ પણ કાર્ય કરતા હોય, જો તમે તેમાં આગળ વધવા માંગો છો તો શું કહે છે, अपनी दायित्वों का पूरी तरह से निर्वाह करना चाहते हैं. दायित्व અને જવાબદારી, જિમ્મેદારી, આપણી જે જવાબદારી છે તે આપણે પૂર્ણ છે તે સ્વીકારવી પડે મિત્રો. આપણું જે કાર્ય આપણને સોંપેલું છે તે કાર્ય પૂરું છે આપણે જ કરવાનું રહે, બીજું કોઈ ન કરે. ખંજવાળ આપણને આવતી હોય તો આપણે જ ખંજવાળવું પડે, બીજું કોઈ ખંજવાળી ન દે. તો તેવી રીતે આપણી જે જવાબદારી છે મિત્રો, તો એ કાર્ય છે આપણે કરવાનું છે તે આપણે જ કરવાનું છે. જ્યારે બીજા ઉપર છોડવામાં આવે, બરાબર છે, તો તે કાર્ય છે કોઈ સફળ નહીં થાય અને તમારે આગળ વધવું હોય તો તમે વધી શકશો નહીં. હોમવર્ક આપણને આપેલું છે તો આપણે જ હોમવર્ક કરવાનું રહે, બરાબર. પછી આપણા મમ્મીને આપણે એમ કહીએ કે હોમવર્ક કરી દો, આપણા ભાઈ બહેનને આપણે કહીએ કે હોમવર્ક કરી દો, બરાબર છે, તો મિત્રો કદાચ બાય ચાન્સ છે કરી પણ દે, પણ એ આપણા માટે નુકસાનકારક છે. કારણ કે જે હોમવર્કની અંદર આપેલી વસ્તુ જો આપણે લખશું તો આપણે એનું નોલેજ આવશે. એકવાર લખો, બરાબર છે, તો 5 વાર વાંચેલું બરાબર ગણાય, બરાબર છે. તો જે એકવાર લખશો તમે તો ખ્યાલ આવશે કે આ પ્રશ્નની અંદર શું આવે છે, બરાબર છે. અને પોતાની જે જવાબદારી છે મિત્રો એ પોતાને જ નિભાવવાની રહે. તો આ પણ લાલ બહાદુર શાસ્ત્રી પણ એમ જ કહે છે કે दायित्व का पूरी तरह से निर्वाह करना चाहते हैं तो आपके कार्य और समर्पण, આપણું જે કાર્ય હોય છે તેના પ્રત્યે સમર્પણ, ભક્તિ ઓર કર્મ, ભક્તિ અને કર્મ છે મિત્રો એનો સમન્વય હોવો જોઈએ. સમન્વય એટલે કે મેળ. મિત્રો જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે એક તો એમાં એમ કીધું કાર્ય ઓર સમર્પણ, જે કાર્ય કરી રહ્યા છે તેના પ્રત્યે સમર્પણ હોવું જોઈએ. અને બીજું ભક્તિ ઓર કર્મ, આનો મેળ હોવો જોઈએ, સંયોગ હોવો જોઈએ. કર્મ કરવાથી ભક્તિ થઈ જાય મિત્રો, બરાબર છે. એવું નથી કે આપણે ભક્તિ કરવા મળી કર્મને એક બાજુ મૂકી દઈએ, એવું નહીં. કાર્ય કરતા કરતા છે તે ભક્તિ થઈ જાય. અને જો સાચું સમર્પણ ભાવનાથી જો કોઈ વ્યક્તિ કાર્ય કરે છે તો હકીકતે એમાં ભક્તિ થઈ જ જાય છે. એવું નથી કે મંદિરે જઈ, બરાબર છે, કોઈ એવા સ્થળ ઉપર તમે જાઓ અને પછી ત્યાં જઈને વિધિ વિધાન કાંઈ કરો તો ભક્તિ થાય, એવું નથી. સંપૂર્ણ સમર્પણ ભાવથી જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તો ત્યારે તે ભક્તિ જ થઈ જાય છે ઈશ્વરની મિત્રો. એટલે અહીંયા એમ કીધું છે કે તમારું કાર્ય અને સમર્પણ અને ભક્તિ અને કર્મ છે તેનો સમન્વય છે, એટલે તેનો મેળ છે તે હોવો જોઈએ. मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इससे महत्वपूर्ण चिंतन में मानता हूँ. અને શાસ્ત્રીજી સફળ થયા ને મિત્રો, તે શા માટે સફળ થયા તો શંકરદયાળ શર્મા એમ કહે છે કે એની સફળતાનું રહસ્ય છે આ એક મહત્વપૂર્ણ ચિંતન અને કે વિચાર છે. આ મહત્વપૂર્ણ જે વિચાર છે તેની અંદર જ હું માનું છું. साथ ही यह भी मानता हो कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है. અને મિત્રો કોઈ પણ દેશ હોય, સમાજ હોય, કોઈ વ્યક્તિ હોય, બરાબર છે, તો તે લોકોનું જે સફળ થવાનું જે રહસ્ય છે, તેનું વિકાસનું જે રહસ્ય છે એ આ ભક્તિ અને કર્મનો જે સિદ્ધાંત છે તેમાં નિહિત છે. નિહિત એટલે કે તેની અંદર સમાયેલું છે. મિત્રો ભક્તિ અને કર્મ, બરાબર છે, તે સિદ્ધાંતની અંદર જે વ્યક્તિ, સમાજ, કોઈ દેશ છે તેનો વિકાસ છે તે અંદર સમાયેલો છે. આ સિદ્ધાંત મુજબ જો કાર્ય કરતા હોય લોકો સંપૂર્ણ સમર્પણ ભાવનાથી, બરાબર ને, એવું સમજતા હોય કે કાર્ય થવાથી ભક્તિ થઈ જાય છે મિત્રો, બરાબર છે, તો આ ભક્તિ અને કર્મના સિદ્ધાંત ઉપર આખા સમાજ, દેશ, કોઈ વ્યક્તિ છે તેનો વિકાસ છે તે સમાયેલો છે. તેઓ શંકરદયાળ શર્મા છે તે કહે છે કે લાલ બહાદુર શાસ્ત્રી છે તેના જીવનમાં આ વસ્તુ છે તે જોવા મળી છે અને જે સફળ થયા છે તે તેના જ કારણે થયેલા છે. આગળ જોઈએ આપણે પાઠમાં મિત્રો. शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुभव उदाहरण है.
શાસ્ત્રી જે છે લાલ બહાદુર શાસ્ત્રી, તેનું આખું જીવન છે તે શ્રમ, સેવા, સાદગી અને સમર્પણનું અનુપમ એટલે કે શ્રેષ્ઠ છે, બરાબર છે, ઉદાહરણ છે. તેનું જીવન છે તે આવા બધા ગુણો, શ્રમ, સેવા અને સાદગી અને સમર્પણ તેનું उदाहरण स्वरूप છે. उनके यह गुण केवल उनके कार्यों और विचारों में ही अभिव्यक्त नहीं पाते थे, बल्कि उनको देखने से ही सभी भावों का एहसास हो जाता था. अभिव्यक्ति मित्रों, अभिव्यक्ति पाने प्रकट होना, अहसास અને અનુભવ. મિત્રો આ જે ગુણ છે તેમના સેવા, સાદગી, શ્રમ, બરાબર છે, સમર્પણ, તે બધા ગુણો છે, બરાબર, તેમના કાર્ય અને વિચાર છે તેમાં જ આપણે જોવા મળતા હતા એવું નથી, બરાબર છે. પરંતુ તેમને જોતા જ છે આ બધા ભાવો છે તેનો અહેસાસ છે થઈ જતો હતો. એમ શંકર દયાળ શર્મા એવું કહે છે કે માત્ર એના કાર્યની અંદર જ આ વસ્તુ જોવા મળતી હતી એવું નહોતું, પણ જ્યારે એને જોવામાં આવે મિત્રો તો ત્યારે પણ છે આ જે ગુણો છે તેનો અહેસાસ છે, બરાબર, એનો અનુભવ છે તે થઈ જતો હતો. वे जो कुछ कहते थे वही करते थे, जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे. એ મિત્રો જે કંઈ કહેતા હતા એ જ વસ્તુ તેઓ કરતા હતા, અને જે કંઈ વસ્તુ એ કરતા હતા તેનો ઉદ્દેશ્ય, એક હેતુ માત્ર શું હતું તો કે એકમાત્ર રાષ્ટ્ર લાભ की भावना से प्रेरित होकर करते थे. દેશને લાભ થાય, રાષ્ટ્ર અને દેશને લાભ થાય તે લાભ થવાની ભાવનાથી પ્રેરિત થઈને પોતે કાર્ય કરતા હતા કે મારો દેશ છે, બરાબર, તેનું સારું થાય, તેનું ભલું થાય, બરાબર છે, મારો દેશ છે તે આગળ વધે તેવી ભાવનાથી પ્રેરિત થઈ અને પોતે છે એ કાર્ય કરતા હતા. मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे और उन्हें चाहते भी थे. અને શંકર દયાળ શર્મા તો એમ કહે છે કે મને એવું લાગે છે કે આ એમનું જે ચરિત્ર એટલે કે વ્યક્તિત્વ છે તેની સૌથી મોટામાં મોટી વિશેષતા હતી એમ કે દરેક કાર્ય જે કરતા હતા તે દેશનો વિકાસ થાય, બરાબર છે, તે વિકાસ થાય તેવી ભાવનાથી દરેક કાર્ય છે તે સંપૂર્ણ સમર્પિત ભાવનાથી કરતા હતા. અને એમાં કોઈ પોતાનો નીત, પોતાનો જે જીવન છે તેની અંદર કોઈ એનો એક જાતનો એમ કહેવાય કે પોતાના જીવનની અંદર કંઈ લાભ થાય, પોતે આગળ વધે એવી કોઈ એના અંદર ભાવના નથી, પણ દેશ આગળ વધે, આપણા દેશનું સારું થાય તેવી ભાવનાથી પ્રેરિત થઈને તેઓ દરેક કાર્ય કરતા હતા. તે શાસ્ત્રીજીની સૌથી મોટામાં મોટી વિશેષતા હતી તેવું શંકર દયાળ શર્મા છે તે કહે છે. અને તેના કારણે જ જે દેશવાસીઓ છે, દેશના લોકો છે તે શાસ્ત્રીજી ઉપર છે તે વિશ્વાસ કરતા હતા અને તેમને ચાહતા પણ હતા એમ, એટલે તેમને પ્રત્યે તેમને લાગણી હતી. લાલ બહાદુર શાસ્ત્રી પ્રત્યે લોકોને એટલા માટે લાગણી હતી, એનું દરેક કાર્ય છે તે દેશ હિતની અંદર થતું હતું. पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था. આપણે મિત્રો આગળ જોયું હતું કે પંડિત જવાહરલાલ નહેરુ છે ઈસવીસન 1947 ની અંદર છે વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ તેઓ 1964 ની અંદર છે તેમનું મૃત્યુ થયું હતું, બરાબર છે. 1964 ની અંદર દેશની એક ધુરા છે, એક જવાબદારી છે તે સંભાળી શકે એમ હોય તો એ માત્ર છે લાલ બહાદુર શાસ્ત્રી જ હતા. અને એટલા માટે એમ કહે છે કે પંડિત નહેરુ છે તેની વિરાસત એટલે કે ઉત્તરાધિકારી, વિરાસત એટલે કે વારસો, જે વડાપ્રધાનનું પદ છે તે સંભાળી શકે, બરાબર છે, અને તેને આગળ લઈ જવું તે કંઈ સરળ નહોતું, ખૂબ જ કઠિન છે તે હતું. लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है. અને દેશ છે, દેશના લોકો છે તેને જોયું કે ભાઈ આ જે વારસો છે ભારત દેશને સંભાળવો, બરોબર છે, અને જે નહેરુજી જે રીતે સંભાળતા હતા એ રીતે આગળ આ વારસાને વધારનાર જો કોઈ હોય તો કોણ હતું તો કે લાલ બહાદુર शास्त्री. शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया. शास्त्री जी निर्मल निर्मल એટલે કે શુદ્ધ અને સંકલ્પ એટલે કે
નિશ્ચય. પોતાના નિર્મળ જે વ્યક્તિત્વ છે તેના દ્વારા અને દ્રઢ સંકલ્પ, બરાબર, ખૂબ જ સારા સંકલ્પની સાથે છે દેશની આ જે આકાંક્ષા કે ઈચ્છા છે તેમને પૂરું છે એ કર્યું. લાલ બહાદુર શાસ્ત્રી. મિત્રો, લાલ બહાદુર જે શાસ્ત્રી છે તેઓ માત્ર 19 મહિનાઓ સુધી છે તે આ દેશની એમ કહી શકાય કે પ્રધાનમંત્રીના પદ સુધી તેઓ રહ્યા હતા, બરાબર છે. અને ખૂબ જ સારી રીતે છે તે દેશ છે એને આગળ વધારવામાં છે ઘણા બધા તેમણે પ્રયત્ન કર્યા હતા અને લોકોની જે ભાવનાઓ છે તેની સાથે પણ છે તેઓ જોડાયેલા રહ્યા હતા. મિત્રો, आगे जो है शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे. सामान्य परिवार में उनकी परवरिश हुई और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुंचे तब भी वह सामान्य ही बने रहे. परवरिश મિત્રો પાલન પોષણ. હવે જે લાલ બહાદુર શાસ્ત્રી હતા મિત્રો, તેની સૌથી મોટામાં મોટી જો વિશેષતા હોય તો કઈ હતી તો કે વે એક સામાન્ય પરિવારમાં પેદા હુએ થે. તેમનો જન્મ છે મિત્રો ક્યાં થયો હતો? એક સામાન્ય પરિવારમાં, એક ગરીબ પરિવારની અંદર છે તેમનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં ઉનકી પરવરિશ હુઈ અને એક સામાન્ય પરિવારની અંદર જ છે તેમનું પાલન પોષણ છે તે થયું હતું. जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद पर पहुंचे तब भी वह सामान्य बने रहे. અને જ્યારે તેઓ દેશનો એક મહત્વપૂર્ણ પદ એટલે કે વડાપ્રધાન, પ્રધાનમંત્રી તેના પદ સુધી તેઓ પહોંચ્યા તો ત્યારે પણ છે તે સામાન્ય જ બની રહ્યા. મિત્રો, આ એક સારામાં સારો ગુણ છે તે કહી શકાય, કારણ કે એક સામાન્ય એવી વસ્તુ જો મિત્રો કે માણસને પ્રાપ્ત થઈ જતી હોય, બરાબર છે, તો પણ છે માણસ ઠેકડા મારવા મળતું હોય છે. એક સ્ટોરી મિત્રો, વાર્તા એક જોઈએ તો મિત્રો, એકવાર એવું બન્યું કે ભાઈ કીડી અને હાથી છે, બરાબર છે. તો એકવાર કીડી છે તે ખૂબ જ જોરથી તે હસતી હતી, બરાબર છે, અને ઉછળકૂદ છે તે ખૂબ જ કરતી હતી. તો હાથીની નજર છે કીડી ઉપર પડી કે ભાઈ શું થયું તને, આટલી બધી કાતે ખુશખુશાલ જોવા મળે છે. કીડીએ જવાબ ન આપ્યો. 3-4 વાર હાથીએ પૂછ્યું તેમ છતાં પણ કીડી છે તે જવાબ આપતી નથી એમ, બરાબર. હાથીને એમ થઈ ગયું કે ભાઈ કીડીની અંદર એટલું બધું શું ગુમાન અભિમાન છે આવી ગયું, બરાબર છે. પાછું પૂછ્યું એટલે 4-5 વખત પછી. ત્યાર પછી કીડીએ જવાબ આપ્યો, હા કે બોલો. તો કીડી છે તેને અભિમાનપૂર્વક કહ્યું કે હાથી કે મારે તો એક અહીંયા જેટલો ટાઈમ રહેવો હોય એટલો ટાઈમ મારે મોંથી રહેવાનું છે, બાકી તો મને સ્વર્ગની અંદર ગમે ત્યારે જવાની ભગવાને મને છૂટ આપી કે જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે તું સ્વર્ગની અંદર છે તું આવી જજે, બરાબર. હાથીએ એ પણ વિચાર કરવા માંડ્યો કે આટલી બધું એને અભિમાન શું આવી ગયું. તો એને થોડુંક એમ કીધું કે હાથી કે કીડી કે તું મને સાથે લઈ જઈશ કે? કીડી કે હા કે મારી માથે બેસી જઈએ કે વાંધો નહીં કે. વિચાર તો કરો કે અભિમાન કેટલું છે. હાથી હે કીડીની માથે બેસાડી પોતે એને લઈ જશે સ્વર્ગની અંદર, બરાબર. બને એવું કે આખા જંગલની અંદર જાહેરાત થઈ જાય, બધા પ્રાણીઓ છે તે કીડીને એમ કે મને સાથે લઈ જાઓ. કીડી છે બધાને લઈ અને જાય છે ઉપર બેસાડીને સ્વર્ગની અંદર. પણ સ્વર્ગની અંદર નિયમ એવો હતો કે જેને આવવું હોય તે સ્વયં પોતે જ આવી શકે, કોઈના ઉપર બેસીને આવી શકે નહીં મિત્રો. તો કંઈક અભિમાન માણસને આવી જાય છે મિત્રો, ત્યારે કેવું થાય છે કે માણસ એકબીજાને જવાબ પણ આપતા નથી. અહીંયા જે લાલ બહાદુર શાસ્ત્રી છે તે પ્રધાનમંત્રીના પદ સુધી તેઓ પહોંચ્યા, તેમ છતાં પણ એક સામાન્ય જ છે તેઓ બની રહ્યા હતા. विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते थे. विनम्रता यानी कि विनय कोने कहेवाय મિત્રો? कोई व्यक्ति છે, મોટો વ્યક્તિ છે, બરાબર છે, એને તમે તોછડાઈથી બોલાવો, બરાબર છે, અને એક ભાવ સાથે બોલાવો, બરાબર છે, તો એની અંદર તમારો વિનય છે એ જોવા મળે.
જો તમે એના ભાવ સાથે નથી બોલાવતા તો તમારી અંદર વિનમ્રતા નથી. એની યોગ્યતા છે તે મુજબ છે એને આપણે બોલવા જોઈએ. જો એ વસ્તુ નથી જોવા મળતી તો આપણી અંદર વિનય છે તે છે નહીં. લાલ બહાદુર શાસ્ત્રી છે તેની અંદર વિનમ્રતા, સાદગી અને સરળતા તેમના વ્યક્તિત્વનું એક વિશિષ્ટ પ્રકારથી आकर्षण છે તે उत्पन्न करता હતા. इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी. અને આમ જોઈએ તો મિત્રો જે લાલ બહાદુર શાસ્ત્રી છે તેનું જે ચરિત્ર છે, તેનું વ્યક્તિત્વ જે છે તે ખૂબ જ બાપુની નજીક હતું. અને એવું પણ આપણે કહી શકીએ મિત્રો કે ઈસવીસન 1921 ની અંદર છે તે મહાત્મા ગાંધી જે આપણા રાષ્ટ્રપિતા છે, જેને બાપુ તરીકે ઓળખવામાં આવે છે, તેનાથી પ્રભાવિત થઈને જ લાલ બહાદુર શાસ્ત્રી છે તેમણે પોતાનો અભ્યાસ છે તે તેમણે છોડી દીધો હતો. એમ ખ્યાલ છે મિત્રો આપણને ગાંધીજી છે તે આફ્રિકાથી છે ભારતની અંદર આવ્યા, બરોબર છે, નિરીક્ષણ કર્યું, ભારત દેશની પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને પછી તેઓ દેશ છે તેને સ્વતંત્ર કરવાની એક હિમાયત છે તેમણે શરૂઆત છે તે કરી હતી, બરાબર. અને જુદા જુદા પ્રકારના આંદોલન છે તે થયા હતા, બરાબર છે. એમાં 1921 ની અંદર છે તે લાલ બહાદુર શાસ્ત્રી છે તેમણે પોતાનો અભ્યાસ છે મહાત્મા ગાંધી છે તેમનાથી પ્રભાવિત થઈને તેમણે છોડી દીધો હતો. शास्त्री जी पर भारतीय चिंतकों डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे तथा औरों को इसके लिए प्रेरित करते रहे. लाल बहादुर शास्त्री છે મિત્રો તેના ઉપર છે ભારતીય ચિંતકો, ભારતીય જે વિચારકો છે, મહાન વ્યક્તિઓ થઈ ગયા છે તેવા ડૉક્ટર ભગવાન દાસ અને મહાત્મા ગાંધી છે, બરોબર છે. તેનો કંઈક એવો પ્રભાવ રહ્યો કે જીવન પર છે તેમના આદર્શો પર છે તેઓ ચાલતા રહ્યા. આપણે મહાત્મા ગાંધી છે તેના આદર્શો મિત્રો આપણને ખબર છે, બરોબર છે, કે સત્ય હિ ઈશ્વર, અહિંસા પરમો ધર્મ, બરોબર છે. ગાંધીજીએ ભલે બીજાના આદર્શો પોતાના જીવનની અંદર ઉતારેલા છે, પણ ગાંધીજી છે તે આદર્શો મુજબ છે પોતાનું જીવન છે તે જીવી ગયા છે અને તે જ આદર્શો છે, બરોબર છે, હંમેશા બીજાને પ્રેરિત છે તે કરતા રહ્યા છે. તેમાંના એક હતા લાલ બહાદુર શાસ્ત્રી કે જે મહાત્મા ગાંધી છે તેના આદર્શો ઉપર તેઓ ચાલતા હતા અને બીજા લોકો છે તેને પણ તેઓ પ્રેરણા આપતા હતા કે આવા આદર્શો છે આપણા જીવનની અંદર છે તે ઉતારવા જોઈએ અને જીવનની અંદર આગળ છે તે વધવું જોઈએ. शास्त्री जी के संबंध में मुझे बाइबल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है कि विनम्र ही पृथ्वी के वारिस होंगे. विनम्र ही पृथ्वी के वारिस होंगे. મિત્રો બાઇબલ શું છે તો ઈસાઈઓ કી ધર્મ પુસ્તક છે. જેવી રીતે હિન્દુ ધર્મ છે તેની અંદર આપણે ભગવદ્ ગીતા છે, બરોબર, ધર્મ પુસ્તક છે. મુસલમાન છે, બરોબર છે, તે લોકોનું ધર્મ પુસ્તક જેવી રીતે કુરાન છે, તેવી રીતે ઈસાઈ એટલે કે જે ખ્રિસ્ત લોકો છે, ઈસુ ખ્રિસ્ત, તે લોકોનું ધર્મ પુસ્તક છે તે બાઇબલ છે, બરોબર. તેની અંદર શું કહેલું છે, પંક્તિ આપેલી છે તેની કે વિનમ્ર હી પૃથ્વી કે વારિસ હોગે. જે વિનયી લોકો છે તે લોકો જ પૃથ્વીના ઉત્તરાધિકારી હશે. વારિસ એટલે ઉત્તરાધિકારી, વારસદાર, બરાબર છે. જે વિનમ્ર લોકો હશે તે જ લોકો પૃથ્વીના ઉત્તરાધિકારી છે તે બનશે અથવા તો ઉત્તરાધિકારી છે તે રહેશે. મિત્રો આ વિડીયોની અંદર છે આપણે લાલ બહાદુર જે શાસ્ત્રી છે, બરોબર છે, તેમનો જન્મ છે જે એક સામાન્ય પરિવારની અંદર થયો હતો, તેમાંથી ઉપર ઉઠીને કેવી રીતે પ્રધાનમંત્રીના પદ સુધી તેઓ પહોંચ્યા તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તેની સિવાય તેના જે ગુણો જે હતા સારા, બરોબર છે, તેના કારણે તે એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા હતા. લોકોનો વિશ્વાસ છે તેમને જીત્યો હતો. અને ત્યારબાદ 1921ની અંદર આપણે જોયું કે મહાત્મા ગાંધી છે તેનાથી પ્રેરિત થઈ પોતાનો અભ્યાસક્રમ છે તેમણે છોડી દીધેલો હતો, બરોબર. અને છેલ્લે આપણે એમનો અભ્યાસ કર્યો કે ભાઈ શાસ્ત્રીજી છે, બરોબર, એના સંબંધની અંદર આપણે જોઈએ તો શંકર દયાળ શર્મા એમ કહે છે
કે બાઇબલની એક ઉક્તિ કે વિનમ્રાઈ પૃથ્વીના વારીશ હશે તે પંક્તિ હકીકતે છે તે લાલ બહાદુર શાસ્ત્રી છે તેની અંદર બંધ બેસતી છે તે જોવા મળે છે. અહીંયા સુધી આપણે આ પાઠનો અભ્યાસ રાખીએ. હવે આગળનો અભ્યાસ છે મિત્રો તે આગળના વિડીયોની અંદર કરીશું. તો ત્યાં સુધી થેન્ક યુ.